દરેક ગુજરાતીના ઘરે આ રેસીપી તો બનતી જ હોય છે. વટાણામાં બાજરીનો લોટ નાખી તમે ક્યારે આ રેસીપી બનાવી છે? એ પણ આટલી ટેસ્ટી અને થોડીક રીત આની અલગ છે, બટ જેનો ટેસ્ટ છે ખરેખર તમે જે રીતે નોર્મલ બનાવો છો એના કરતાં બહુ જ ટેસ્ટી, એકદમ લાજવાબ બને છે. સૌથી પહેલાં પણ મિત્રો આપણે વટાણા લાવીએ છીએ ત્યારે આને શું કરીએ છીએ, આમના ફ્રીજમાં મૂકી દઈએ છીએ, બટ આવું ન કરવું જોઈએ. આમ કરવાથી લાંબા સમય સુધી સારા નથી રહેતા. જ્યારે પણ તમે વટાણા લાવો છો ત્યારે દાણાને આ રીતે નીકાળી અને ઢાંકણ ઢાંકી જો તમે ફ્રીજમાં મૂકશો તો લાંબા સમય સુધી બગડશે નહીં, અથવા કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં તમે મૂકી શકો છો. અને પાણીથી મેં સારી રીતે વટાણાને વોશ કરી લીધા છે. હવે આપણે શું કરીશું, આ રીતે વટાણા લઈશું અને નાના ટુકડામાં આને કટ કરવાના છે. તમે જોઈ શકો છો આની જે સાઇઝ છે એ આપણે આટલી રાખીશું. આટલી સાઇઝ પરફેક્ટ છે. બહુ મોટા અને કટ નથી કરવાના અને બહુ નાના પણ કટ નથી કરવાના, નહીં તો ખાવામાં તમને મજા નહીં આવે. જેટલા વટાણાની જરૂર હતી એટલા વટાણાને મેં આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે. આ જે વટાણા છે એ 2 મોટી ચમચી જેટલા ભરીને થાય છે. જો તમને વટાણા વધારે પસંદ હોય તો થોડાક વધારે પણ એડ કરી શકો છો. અત્યારે ઓછી માત્રામાં રેસીપી બનાવું છું એટલા માટે મેં આટલા જ કટ કર્યા છે. હવે આપણે એક બાઉલ લઈશું અને આની અંદર થોડુંક દહીં એડ કરીશું. તો અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું દહીં લીધું છે. અહીંયા મેં લસણને એકદમ ઝીણું કટ કરી લીધું. તમે લસણની પેસ્ટ પણ તૈયાર કરી શકો છો, બટ લસણના પેસ્ટની જગ્યાએ જો તમે આ રીતે બારીક આને કટ કરશો તો આનો જે ટેસ્ટ હશે ખરેખર બહુ જ સરસ લાગે છે આની અંદર. તો 1.5 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ અને જે આપણે વટાણાને સમાર્યા હતા એ એડ કરી દઈશું, 2 ચમચી જેટલા. અહીંયા મેં ઝીણી કટ કરેલી મેથી લીધી છે. આની અંદર થોડુંક પાણી એડ કરી અને સારી રીતે આને વોશ કરી લઈશું. જ્યારે પણ તમે મેથી લાવો છો ત્યારે એના પાન અલગ કરી કટ કરીને ત્યાર પછી તમે વોશ કરશો તો ખરેખર લાંબા સમય સુધી બગડશે નહીં. જો તમે એને લાંબા સમય સુધી સારી રાખવા માંગતા હોય તો પહેલાથી વોશ કરીને એને ફ્રીજમાં નહીં મૂકો. જ્યારે જરૂરત હોય ત્યારે આ રીતે વોશ કરવી કટ કરીને. તો મેથી અત્યારે મેં લીધી છે 1 વાટકી જેટલી. હવે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે, 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી કરતાં ઓછો આપણે અજમો એડ કરીશું, 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. આની અંદર આપણે દહીં એડ કર્યું છે છતાં પણ થોડોક લીંબુનો રસ એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલો, કેમ કે જે આ રેસીપી છે એ ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર હશે. હવે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, બટ અત્યારે મેં આખી ખાંડ લીધી છે. આ જે ખાંડ છે એ ઓગળી જ જશે. હવે જે આપણે મસાલા કર્યા છે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, ખરેખર જે આ રેસીપી બને છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે, એટલે નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે. જે આ મસાલા છે બધા જ મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર થોડોક ચણાનો લોટ એડ કરવાનો. જો તમને પસંદ હોય તો તમે સોજી પણ એડ કરી શકો છો. અત્યારે મેં ચણાનો લોટ જ ફક્ત એડ કર્યો છે. એ એડ કર્યું છે 2 થી 3 ચમચી જેટલો. હવે આપણે મસાલા સાથે ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ચમચીની મદદથી આ બધા જ મસાલા સાથે હું ચણાનો લોટ સારી રીતે મિક્સ કરી રહી છું. અને હા મિત્રો, જે ચણાનો લોટ છે વધારે એડ નહીં કરતા, આટલો પરફેક્ટ છે. જો ઓછો હશે તો ચાલશે, બટ વધારે બિલકુલ પણ એડ નહીં કરતા. હવે આપણે આની અંદર થોડો આ રીતે બાજરીનો લોટ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા જઈશું. એકી સાથે બધો જ બાજરીનો લોટ એડ નથી કરવાનો મિત્રો. આની અંદર આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરીશું અને જે પ્રમાણે મેં મસાલા એડ કર્યા છે એના ઉપરથી આપણે અડધી વાટકી જેટલો બાજરીનો લોટ આની અંદર ઉમેરીશું. હવે હાથ વડે બધા જ મસાલા સાથે આ જે લોટ છે એને મિક્સ કરતા રહીશું અને જરૂર પ્રમાણે થોડો આપણે બાજરીનો લોટ આની અંદર ઉમેરીશું. એકી સાથે બધો એડ મેં નથી કર્યો. આની અંદર મેં પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કર્યો અને જે આની મીઠાશ હશે ફ્રેન્ડ્સ ખરેખર એકદમ અલગ જ આવશે. બધા જ મેં મસાલા સાથે લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે. થોડોક મને લોટ ઓછો લાગ્યો એટલા માટે મેં ફરીથી એડ કર્યો. ટોટલ અડધી વાટકી જેટલો આની અંદર મેં બાજરીનો લોટ લીધો છે. ફક્ત તમે બાજરીના લોટથી પણ આને તૈયાર કરી શકો. જે આ લોટ છે એકદમ સોફ્ટ રાખીશું આ રીતે, તમે જોઈ શકો છો. હવે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. આપણે અંદર તેલ એડ નહોતું કર્યું. આ રીતે બહારથી જ થોડું તેલ એડ કરી અને સારી રીતે આને મસળી લઈશું. અને મિત્રો, મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. હાથ ઉપર મેં થોડુંક તેલ લગાવી લીધું છે. હવે આપણે લોટનો નાનો ભાગ લઈશું અને આ રીતે સરસ મજાનો એક બોલ્સ તૈયાર કરી લઈશું. હવે હાથ વડે થોડુંક આ રીતે પ્રેસ કરીશું. તમે જોઈ શકો છો કે સરસ મજાનો વડાનો શેપ આનો તૈયાર થઈ ગયો છે. વડાનો લોટ આપણે નોર્મલી પાણીથી તૈયાર કરતા હોઈએ છીએ, બટ આની અંદર મેં બિલકુલ પણ પાણી ઉમેર્યું નથી. તમે જોઈ શકો છો. આને તળવાની પણ એક કલા છે કે જેથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહે અને બિલકુલ પણ કાચા ન રહે. એના માટે તમારે શું કરવાનું ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા તો તમે આની સાઈઝ જોઈ લો કે મેં કેટલી સાઈઝમાં આ વડા તૈયાર કર્યા છે. મીડિયમ સાઈઝ રાખી છે અને આની જે જાડાઈ છે એ આટલી પરફેક્ટ છે. એકદમ પાતળા નથી કરવાના, આટલા ઇનફ છે.
હવે જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં મેં થોડીક મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. 12 જેટલા વડા હતા, બધા જ મેં આની અંદર ઉમેરી દીધા છે. આ જે વડા છે થોડા કાચા પાકા કૂક થઈ જાય ત્યાર પછી જ આપણે જારો અડાડીશું. જે ગેસની ફ્લેમ છે મિત્રો તમે જોઈ શકો છો, હવે મેં એકદમ ધીમી કરી દીધી છે, થોડા કાચા પાકા થઈ ગયા છે. હવે જારાની મદદથી એકદમ હલકા હાથે આપણે આને ટર્ન કરીશું. જો તમને એવું લાગે કે નીચે ચીપકી રહ્યા છે તો જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી જ રાખવી અને થોડા કૂક થવા દેવા. આમ કરવાથી બિલકુલ પણ નીચે ચીપકે નહીં. હવે એક પછી એક આપણે આને આ રીતે રોટેટ કરતા રહીશું કે જેથી બંને સાઈડથી સરસ મજાના એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે. હવે આપણે ગેસની જે ફ્લેમ છે થોડી મીડિયમ મતલબ કે થોડીક ફાસ્ટ કરીશું કે જેથી જે આ વડા છે ફટાફટ તૈયાર થઈ જાય. ધીમો એટલા માટે મેં ગેસ કર્યો હતો કે ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે, બટ ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે ત્યાર પછી જ મેં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી સરસ મજાના એકદમ મીઠાશવાળા વડા તૈયાર છે. ચાલો હું આને કટ કરી તમને બતાવું કે કેવા બન્યા છે અને કેટલા ક્રિસ્પી થયા છે. આપણે આ રીતે કરીશું કે જેથી જે તેલ છે વધારાનું એ દૂર થઈ જાય. હવે આપણે એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. અત્યારે ગરમ છે એટલા માટે સોફ્ટ લાગશે, બટ થોડાક ઠંડા પડશે એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જ રહેશે. ચાલો કટ કરીને બતાવું કે કેવા બન્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ આનો દેખાવ છે. જેટલો આનો દેખાવ છે એના કરતાં આ વધુ ટેસ્ટી છે. ચાલો આનો ટેસ્ટ કરી બતાવું કે કેવા બન્યા છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ લાજવાબ બન્યા છે. એકવાર ચોક્કસથી મારી આ રીતથી બનાવજો. લાગ્યા ને તમને એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. ચાલો હું તો આનો એન્જોય કરું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો. બાય.